આગળ તો આજે છે ગુરુવાર ને ગુરુવારના દિવસે હાર્દિક પટેલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવી પડે છે 6 મહિના સુધી આ રીતે તેને પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે દર ગુરુવારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવું પડે છે। આજે પણ હાર્દિક પટેલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવી છે। મહત્વનું છે દર સોમવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને દર ગુરુવારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાર્દિક હાજરી પુરાવે છે। કયા પ્રકારની તૈયારીઓ છે અને કઈ રીતે સભા છે, કેટલા લોકો આવશે? 50,000 થી વધુ લોકો યોગી ચોક ખાતેની સભા છે અને અનામત મુદ્દેની લડાઈ છે। ગઈકાલે પણ એક હાઈકોર્ટનો આદેશ આવ્યો છે ચુકાદો અનામત મુદ્દે જીપીએસસીની પરીક્ષાનો, તો ક્યાંક ને ક્યાંક કાયદાકીય લડતમાં પણ અનામત મુદ્દે સમર્થન મળી રહ્યું છે અને સમગ્ર દેશની અંદર અનામતના મુદ્દે ઇન્દ્રના સાહનીનો જે ચુકાદો હતો એને પણ સુપ્રીમમાં આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। એટલે કાયદાકીય લડતને પણ વધુમાં વધુ વેગવંતી બનાવવાનો પ્રયાસ છે, કેમ કે ગુજરાતની સરકાર અનામતની લડાઈમાં કોઈ પણ પ્રકારનો સહયોગ નથી આપતી। એટલે હવે અમારે જે પણ રીતે લડાઈ લડવી પડશે એ લડીશું। હાર્દિકનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો, ક્યાંક ટામેટા તો ક્યાંક પોસ્ટર, કેમ આવું? નહીં, એ તો સ્વાભાવિક છે કે મીડિયા મિત્ર દ્વારા 4 ટામેટા બતાવવામાં આવે છે પણ હજારો લોકોની જન્મદિન બતાવવામાં નથી આવતી। એટલે આનો કોઈ શંકાનો વિષય કે કોઈ ડરનો વિષય નથી। સ્વાભાવિક છે કે વિરોધ લોકશાહીમાં દરેક લોકોનો અધિકાર છે અને મારો વિરોધ થાય એમાં મને આનંદ મળે છે, કેમ કે હું રાજકીય વ્યક્તિ નથી, છતાં પણ જો વિરોધ થતો હોય તો ક્યાંક ને ક્યાંક આનંદનો વિષય છે। વિરોધનો કાર્યક્રમ સફળ થશે 100% થશે, એમાં કોઈ ચિંતાનો વિષય નથી। પોલીસ મને ખ્યાલ નથી દિલ્હી કોણ બેઠું છે, કારણ કે દિલ્હીમાં તો એક્ઝેક્ટ હું એને ઓળખતો પણ નથી। હું એને ઓળખતો એક પણ ફોટો સાથેનો હશે તો જીતી બતાવી અને એ માનીશ કે સાચો છે। હાર્દિક, જે રીતે ગયા ગુરુવારે તમે આવ્યા હતા, 11 તારીખની રાહ જુઓ એવું કીધું હતું, શું હતું એ અને કઈ રીતે અત્યારે કોની સાથે રહે? દેખો, 11 તારીખે રાજ્ય અને દેશની અંદર ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે। મેં પહેલા પણ એક ટ્વીટ મારી હતી કે એવું ન બને કે કદાચ ઓફિસ અને દુકાનો ખુલે કે ધારાસભ્યો વેચવાના છે, તો ક્યાંક ને ક્યાંક તોડજોડની રાજનીતિ રમાઈ રહી છે। સમગ્ર દેશની અંદર ઉત્તર પ્રદેશના પરિણામો ઉપર નજર લોકો રાખીને ઉત્તર પ્રદેશના પરિણામને લોકો સમક્ષ દર્શાવવામાં આવ્યા છે, પણ બીજા રાજ્યોની અંદર જનતા દ્વારા જે પણ પરિણામ આપવામાં આવે એ દર્શાવવામાં નથી આવ્યા। તમે જુઓ તો સમગ્ર દેશની અંદર જે તે રાજ્યની અંદર સત્તા વિરોધી પરિણામો આવ્યા છે, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા પણ આ પરિણામોને સત્તા વિરોધી પરિણામોને સમર્થન આપે છે। ગોવા અને મણિપુરમાં પણ ભાજપની સરકાર બની છે। દેખો, ગોવા અને મણિપુરમાં આ તો અનામત જેવું થયું કે 13 માર્ક્સ વાળો પહેલો નંબર મળી ગયો અને 18 માર્ક્સ વાળાને નંબર નથી મળ્યો, એટલે કોંગ્રેસ વાળાને હવે ખબર પડશે કે અનામતથી કેટલું નુકસાની છે। માયાવતીએ વિરોધ કર્યો છે। દેખો, દેશની મેં આજ પણ એક ટ્વીટ કર્યું કે દેશનું સૌથી મોટું લોકતાંત્રિક દેશ આપણો છે, જ્યારે પણ લોકતાંત્રિક દેશના મુદ્દાઓ પર સવાલ ઉઠતો હોય તો એને હસવામાં કાઢવાની જરૂર નથી, એનું પુનઃ મૂલ્યાંકન જરૂરી છે। આપણે શંકા નથી કરતા, પણ જ્યારે દેશના લોકશાહી તંત્ર દેશની અંદર જ્યારે આવી શંકાઓ થતી હોય તો એની ઉપર પુનઃ મૂલ્યાંકન જરૂરી છે। ગુજરાતમાં કઈ રીતે ઇલેક્શન થવું જોઈએ, ઈવીએમ કે બેલેટ પેપર? દેખો, તમે સમગ્ર વિશ્વની અંદર ઈવીએમ મશીનનો ક્યાંય પણ ઉપયોગ નથી થતો ભારત સિવાય, તો મારી અગર ઓપિનિયન પોલ હોય ગુજરાત વિધાનસભા ચૂંટણી મુદ્દે હાર્દિકે નિવેદન આપ્યું છે। ચૂંટણી ઈવીએમથી ન થવી જોઈએ। મહત્વનું છે કે હાર્દિકે પોતાના નિવેદનમાં ઘણી બધી વસ્તુ કહી છે, સાથે તો સરકારને પણ આડે હાથ લીધી છે। તોડજોડની સરકારનો પણ ભાજપા પર આરોપ લગાવ્યો છે હાર્દિકે પોતાના નિવેદનમાં। મહત્વનું છે આજે ગુરુવાર છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો।